સુરતની સ્વીમેર હોસ્પિટલ ફરી આવી છે વિવાદમાં। દર્દીની ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ લેવા મોકલતા વિવાદ સર્જાયો છે અને ચાલુ બોટલે નર્સે દર્દીને રિપોર્ટ માટે યુરિન સેમ્પલ લેવા માટે મોકલ્યો હતો। દર્દીને સેમ્પલ લેવા જતા સમયે કંઈ થઈ જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અને ચાલુ બોટલમાં દર્દી સેમ્પલ લેવા જતા અહીં આપના કોર્પોરેટરે રોષ ઠાલવ્યો છે। સાથોસાથ આરએમઓ અને સિક્યુરિટી સ્ટાફ એકબીજા પર ખો આપતા હોવાનું પણ જણાવ્યું। એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો। ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આની જવાબદારી કોણ લેશે? ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આરએમઓ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવામાં આવ્યું છે કે જાતે સેમ્પલ દેવા જાય છે। ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે। ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા ત્યારે સિક્યુરિટી હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ। તો આ કોનામાં આવે છે?